જમાઈ લોકના જનહિતમાં જારી મારો આ વિડીયો છે. જમાઈ લોકો માટે બહુ ખાસ છે, કારણ કે અત્યારે એક એવું ટ્રેન્ડિંગ આવેલું છે આપણી જિંદગીની અંદરમાં કે મતદાર યાદીમાંથી છે ને હાહુ હવારાને પેલો ક્રમાંક નંબર ને પેલો ભાગ નંબર બહુ મંગાવવો પડતો છે ફોન કરીને હે કે. એટલે નવા હવા પણ લાવે તો કંઈ વાંધો નહીં, એ તો હાહુ હવારા એમ કે નાના જમાઈ તમે તો આવતા જ નો, તમે તકલીફ કરતા જ નો, અમે જ આવીને આપી જવું. એટલા બધા લાડકાઉટ હોય વાત સહી પણ જે લોકો વરહોથી લડાયેલા હોય, આગલી બાંધનેથી પાછલી બાંધને એ લઢિયા ખેંચીને એકબીજાના સંબંધો બધા બગડી ગયેલા હોય, તમારી પોરીને તો હું નહીં મોકલાને આખી જિંદગી તમારું મોઢું નહીં જોયું હોય ને આમને તેમને બધું જમાય બધા નાક ફૂલીને મોટી મોટી મૂકી હોય. તો હવે જમાય, જો તમે આ એક મોકો મળેલો છે માફી માંગીને પગે પડીને તમારો પેલો ક્રમાંક નંબર ને ભાગ નંબર હાહુ હરા પાટી પટવીને કરાવી લાવજો. નહીં તો ડોફો મારો, તમારું નામ હો તમારું આ યાદીમાંથી નીકળી જાય એટલે નાગરિકતામાંથી બી નીકળી જાય, પછી બાંગ્લાદેશી ને પાકિસ્તાની ને કઈ બી બની જાય તમે હે કે. એટલે આ જીવતા બહુ માટા પર ફૂટે ને તે પહેલા માફી માંગી લેજો. તમારી પાસે બહુ મોટો મોકો આવેલો છે ને તમારાથી નહીં બોલાતું હોય ને તમારો આ વિડીયો તમારા હાહુ હરાને મોકલી દેજો. ને મારે બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ જો તમારી પૂરી બીતા આપેલી છે તમને હો વાલી જો હે, બધાને જ વાલી હોય તેમ. મને તો બહુ સુખ છે યાર મારી હાહરીમાં, બહુ સુખ. મારા હાહુ હરા મને ઘેરે આપવા આવવાના હતા કાગળિયા, પણ મારતા નહીં જ કહી દીધું તમે શું કરવા આવે તાપમાં, હું આને મોકલું ને તમે ગેલો લેવા હારું. બહુ સુખ છે મને, હું તો બહુ ખુશ છું. એટલે છે ને આ મોકો આવેલો છે, જો જમાઈડાઓ બરાબર કામ કઢાવી લેજો ને માફી બાફી માંગી લેજો ને સંબંધ સુધારી દેજો. બાકી નાગરિકતામાંથી ગયા નામ જ જતું રહે, તમે જાણે પછી તમારી વાત.